હેપી શિવરાત્રી। આજે છે શિવરાત્રી, તો શિવરાત્રીની હાર્દિક શુભકામના બધાને। અને બપોરના 1 વાગવા જેવો ટાઈમ થયો છે અને હું ફરાળ કરવા બેઠી છું। ફરાળમાં છે ખીચડી માંડવી બટેટાની બનાવી છે અને સાથે છે છાશ। બને એટલો ઓછું જમીને ઓછું કાંઈ પણ વસ્તુ ખાઈને વ્રત કરવાનો આગ્રહ રાખ્યો છે મેં, કેમ કે સાવ ભૂખ્યું તો રહેવાય નહીં, એટલા માટે થોડુંક ઓછું જેમ બને એટલું ઓછું ફરાળ પણ ઓછું કરી અને શિવરાત્રી રહી છું। તમે બધા ફરાળમાં શું કરો છો કમેન્ટ કરજો। રતાળુનો શીરો પણ બનાવ્યો હતો, પણ જેસનને એટલો ભાવ્યો ને સવારે નાસ્તામાં એ જ કરી ગયો, એટલે એણે કંઈ જમ્યું જ નહીં। અત્યારે હવે કંઈ અત્યાર સુધી શીરો જ ખાધો। હાલો બસ, એટલે શીરો તો થોડો ઘણો મેં ચાખી લીધો હતો। બે પહેરી લો, ધમ નથી, પર્સ છે મને પહેરાવ્યા પર્સ। તો છોકરું સૂઈ જાય ને એટલે મને એવું લાગે કે જ્યાં નાનું છોકરું હશે ને ઘરમાં ત્યાં બધે આવું જશે કે મમ્મી જે હોય ને એને ઘરમાં રમકડા ભેગા કરવાના મૂકવાના, અને કચરા પોતા થઈ ગયા હોય તો એ ભલે ના થયા હોય તો એ ભલે બીજી વખત પોતું કરવાનું, એટલે સાંજ સુધી તો ઘર સારું રહે, બાકી ના રહે। એટલે મારું એવું જ છે। તો અત્યારે મેં સુવડાવી ત્રણ ઓલમોસ્ટ થઈ ગયા છે ફ્રી થતા। આ કામ કરવાનું જે મને જરાય નથી ગમતું તો એ કરવું પડે। એક કામ એવું હોય જ ઘરમાં કે ના ગમતું હોય તો એ કરવું પડે। 4:45 મારા ઘરની હાલત આણે કરી। કોણે કર્યું? કોણે કર્યું? આ કોણે ઢોળ્યું? જેસને ઢોળ્યું? તો મારે તો શિવરાત્રી છે, પણ મારા હસબન્ડ માટે હું ડિનરમાં બનાવું છું આલુ પરોઠા। તો એના માટે બટેટા બાફી લીધા છે, આની અંદર છે લસણ, મરચાં, આદુ, મરી અને આ ધાણા એની અંદર નાખીશ અને ખાંડી અને આમાં મિક્સ કરી દઈશ। અને પરોઠા બનાવતી વખતે પનીર ગ્રેટ કરીને નાખીશ અને ચીઝ છે મિક્સ કરી અને પરોઠા બનાવીશ આજે। હવે આની ચટણી નાખી દીધી છે મેં, જે ગ્રીન ચટણી મેં બતાવી હતી એ। હવે આમાં નાખીશ થોડીક હળદર, ધાણા જીરું, થોડોક લાલ મરચું પાવડર અને થોડુંક નમક નાખીશ આની અંદર, કેમ કે મેં બાફતી વખતે નાખ્યું હતું બટેટામાં, એટલે આમાં ઓછું નાખીશ। તો આ મસાલો તૈયાર થઈ ગયો છે આલુ પરોઠા માટેનો। અને જેને આલુ પરોઠા બનાવતી વખતે પરોઠું ફાટી જતું હોય ને, તો એને શું કરવાનું કે બટેટા છે ને વહેલા બાફી અને મૂકી દેવાના, 4-5 કલાકનો ગેપ રાખવાનો પરોઠા બનાવતી વખતે। એટલે શું બટેટા એકદમ ઠરી જશે ને ઠંડા થઈ જાય, અને પછી તમે આવી રીતે મિક્સ કરી અને પરોઠા બનાવશો ને તો પરોઠું ફાટશે નહીં, તમારું વ્યવસ્થિત એકદમ બનશે અને મસાલો પણ આખો પ્રોપર આખા પરોઠામાં ફેલાઈ જશે। તો મસાલો તૈયાર છે, હવે તૈયારી કરું હું પરોઠા બનાવવાની। એમાં નાખી અને મેં લોટ તૈયાર કરી લીધો હતો, હવે પરોઠા બનાવીશ। આ જો પરોઠું આવી રીતે વાળ્યું છે, રોટલી બનાવી છે, એની અંદર બટેટાનું સ્ટફિંગ નાખ્યું છે, એની ઉપર પનીર રાખ્યું છે અને એની ઉપર ચીઝ। હવે પેક કરી અને વણી લઈશું। હા, તૈયાર છે આલુ પરોઠા।